શૈક્ષણિક ધામ ગણાતા ભાવનગરનું નામ દેશભરમાં ગુંજતું થાય એવી સફળતા ઓજના ઓજસ્વી વિદ્યાર્થીઓએ મેળવી છે. સોમવારે જાહેર થયેલા JEE એડવાન્સના પરિણામોમાં અત્રેની ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ જબરજસ્ત સફળતા પ્રાપ્ત કરીને સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. ઓજના પટાંગણમાં યોજાયેલ સેલિબ્રેશનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ તેમની સખત મહેનત અને સતત મૂલ્યાંકન તેમજ શિક્ષકો દ્વારા અપાતા માર્ગદર્શન વિશેની પ્રતિક્રિયા આપી હતી. આ તકે સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓએ હાજરી આપી ઓજના શિક્ષકગણને બિરદાવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી આદિત્ય વિઠલાણીએ કર્યું હતું. JEE એડવાન્સના પરિણામ અંગેની જાણકારી શ્રી ધીરેન સોનીએ આપી હતી. તારી જર્ની કેવી રહી? હાઉ ડીડ યુ જોઈન હિયર અને કઈ રીતના કરી દીધી હતી. એમાં સ્ટાર્ટિંગમાં તો PYQ મેઇન્સ હોય, દિવાળી સુધી જ ચાલતું હતું મેઇનલી. પછી વચ્ચેનો એક ગેપ મળ્યો, દિવાળી બ્રેક, એમાં PYQ એડવાન્સ કરવા મળ્યો હતો. પાછો PYQ મેનનું રિવિઝન અને એમની મોક ટેસ્ટ, પછી પાછું એન્ડમાં PYQ એડવાન્સ હતું. તો પછી જુલાઈમાં રિઝલ્ટ આવી ગયું, બધું હતું, ડિસિઝન લઈ લીધું હતું મેં રિપીટનું. અને કોચમાં સારું હતું, મારા ફ્રેન્ડ્સે ઘણા સજેસ્ટ કર્યું હતું, તો પછી હું અહીંયા જ આવી ગયો હતો. જૂનો જે તું 11th ડે સ્કૂલ હોય તો સવારે લેક્ચર્સ અને સાંજે રીડિંગનો ને ડાઉટ સોલ્વિંગનો સારો ટાઈમ મળે છે, ત્યાં એવું નહોતું. તક્ષની હું થોડી તમને વાત કરતો કે હી જોઈન્ડ ઓજ લાસ્ટ યર. બેઝિકલી હી વોઝ ઇન ધ ઇન્સ્ટિટ્યૂટ બટ સમહાઉ ડ્યુ ટુ લેક ઓફ ફોલોઅપ અને એક પ્રોપર પ્લાનિંગ ને સ્ટ્રેટેજી નથી, એટલે લાસ્ટ યર હી કુડ નોટ ગીવ સચ અ રિઝલ્ટ. એટલે દેન હી જોઈન્ડ ઓજ અને એક સિસ્ટમેટિકલી પોતાની રીતે તૈયારી કરતો. ઝીણી ઝીણી જે જગ્યાએ તકલીફ પડે ત્યાં દર્શન સર, વેદાંત સર. તો તારી જર્ની અને ચેલેન્જીસને કેમ ફેસ કર્યા, ખાસ એના વિશે તારે કહેવાનું છે. હું તો ઓજમાં 8th સ્ટાન્ડર્ડથી જ આવી ગયેલો હતો, એટલે અહીંયા ફાઉન્ડેશન ને બધું મેં અહીંયાથી જ કર્યું છે. પછી 11th સાયન્સ શરૂ થયું તો 11thમાં મારે કન્સિસ્ટન્ટલી 270+ માર્ક્સ આવતા મેઇન્સમાં, બટ 12thમાં બહુ મોટો ડાઉનફોલ આવ્યો ને 220 230 એવરેજ થઈ ગઈ હતી. થેન્ક યુ સર. 8th સ્ટાન્ડર્ડમાં ફક્ત 8 છોકરાઓ, જે રિપીટ કરું છું આ જ વસ્તુ, કે 8 છોકરાઓ હતા અને એડમિશન લીધું હતું. અમે નીરવ સર અને એની ટીમ પર ઘણા બધા અપ ફોલ ડાઉન પ્રિયનની સાથે ટ્રીટમેન્ટ કરી અને એને આ લેવલે પહોંચાડ્યો છે. એની માટે થેન્ક યુ સર. હવે હર્ષિલ યાદવને હું રિક્વેસ્ટ કરું કે પ્લીઝ સ્ટેજ ઉપર આવે વિથ હિઝ પેરેન્ટ્સ. સૌથી પહેલા 11th શરૂ થયું ત્યારે તો થોડાક ઇંગ્લિશ ગુજરાતીમાં થોડોક લોચો પડતો હતો, કારણ કે મીન્સ PYQ એડવાન્સ જ્યાં સુધી એટેમ્પ્ટ ના કરો. આજે JEE એડવાન્સ 2025નું રિઝલ્ટ ડિક્લેર થયું અને આ રિઝલ્ટની અંદર ભાવનગરની અંદર ખાસ NCO જનરલ રેન્કની અંદર, જનરલ રેન્ક જે CRL રેન્ક હોય એની અંદર ભાવનગરની અંદર ઓજના સ્ટુડન્ટ્સોએ મેદાન માર્યું છે, બાજી મારી છે. અને એટલું સરસ અને એટલું અદ્ભુત રિઝલ્ટ લઈને આવ્યા છે કે જેટલી CRL રેન્ક, જે કોમન રેન્ક લિસ્ટ હોય, આની અંદર હાઈએસ્ટ સ્ટુડન્ટ્સ ભાવનગરની અંદર એ ઓજમાંથી આવેલા છે. તો આમ તો ખાસ આખી ટીમ વતી જે કાંઈ બાળકો જે આ અચીવમેન્ટ લઈને આવ્યા છે એ દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. JEE એડવાન્સ એ એટલી ટફ એક્ઝામ છે, વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ ઇન ઇન્ડિયા એવું કહેવાતું હોય છે. દરેક એક્ઝામ જ્યારે આપણે દેવા જઈએ ત્યારે આપણને એનું આન્સર શીટ લખતા પહેલાં એટલી ખબર હોય કે એ પેપર કેટલા માર્ક્સનું આવવાનું છે. આ ઇન્ડિયાની અંદરની એટલી ટફ એક્ઝામ છે કે તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ ત્યારે જ તમને ખબર પડે કે કેટલા માર્કનું પેપર આવવાનું છે. આ પરિસ્થિતિઓમાં પણ બાળકોએ ખૂબ મહેનત આ પ્રકારના પેપરોની અહીં ઓજની અંદર કરેલી. એમના મેન્ટર્સ, એમના ટીચર્સે ઓજની અંદર એમને એવી રીતે પ્રિપેર કર્યા હતા કે જ્યારે પણ ક્વેશ્ચન જોવે ત્યારે એટલી બધી અદ્ભુત પ્રેક્ટિસ એ અહીંયા થઈ ગઈ હતી કે એનો સીધો બેનિફિટ એ બાળકોને મુખ્ય એક્ઝામની અંદર જોવા મળ્યો. અને ખાસ કરી અને ટોટલ ઓજની અંદરથી
38 સ્ટુડન્ટ્સ એ આઈઆઈટી માટે ક્વોલિફાય કર્યું છે. મતલબ કે ઓજની અંદર 2025માં આ વર્ષે એવા ટોટલ 38 સ્ટુડન્ટ્સ છે કે જે લોકો આઈઆઈટીની અંદર 2025ની અંદર એડમિશન લેવા માટે ક્વોલિફાય થઈ ગયા છે. તો ખાસ આખી ટીમ વતી આ દરેક 38 સ્ટુડન્ટ્સોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમારો જનરલી ઓલ ઇન્ડિયા રેન્ક એવું આપણે સાંભળ્યું હોય, તો ઓલ ઇન્ડિયા રેન્ક કોને કહેવાય? તમે બાળકોનું રિઝલ્ટ જોશો અને જે CRL એવું લખ્યું હોય એને ઓલ ઇન્ડિયા રેન્ક કહેવાય. ઓલ ઇન્ડિયા રેન્ક જ મેટર કરતી હોય છે. ઓલ ઇન્ડિયા રેન્ક મતલબ કે બાળક આખા ભારતની અંદર પોતાનું સ્થાન કયું છે એ કોમન રેન્ક લિસ્ટ, એ CRLનું ફૂલ ફોર્મ છે. એ CRL દ્વારા ખબર પડે કે આખા ભારતની અંદર પોતાનું સ્થાન કયું લઈને બેઠો છે. એટલે આ જે રેન્ક હોય એને CRL એટલે કે કોમન રેન્ક લિસ્ટ, જે ઓલ ઇન્ડિયા રેન્ક તરીકે આપણે ઓળખતા હોય છે. બીજી કઈ રેન્ક્સ અવેલેબલ હોય છે? તો એ સિવાય જનરલ બાળકો માટે EWS રેન્ક અવેલેબલ હોય છે, તો જનરલ EWS હોય છે. OBC વાળા બાળકો માટે OBC રેન્ક અવેલેબલ હોય છે અને SC ST વાળા કેટેગરીવાળા બાળકો માટે એની રેન્ક અવેલેબલ હોય છે. રેન્ક જે જનરલ ઓપન રેન્ક છે એ તો અવેલેબલ જ છે. તો કોઈ બાળક કોઈ ઇન્સ્ટિટ્યૂટનું સાચું જજમેન્ટ લેવું હોય કે એ કઈ જગ્યાએ સ્થાન પામી રહ્યું છે, તો આપણે ચોક્કસપણે એની CRL રેન્ક એટલે કે ઓપનમાં ક્યાં ઓલ ઇન્ડિયા રેન્કમાં આવેલું છે એ જાણવું ખૂબ જરૂરી છે.